દ્વારકાના સુદર્શન બ્રિજ પર 3 જગ્યાએ ગાબડું પડવાની ઘટના હજુ ભૂલાઈ નથી। ત્યાં સુરેન્દ્રનગર પાસે બ્રિજ પર ગાબડું પડ્યું છે। લીંબડી પાસે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ પર ગાબડું પડતા સળિયા દેખાવા લાગ્યા છે। ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો। લીંબડી અમદાવાદ હાઈવે પર બ્રિજમાં ગાબડું। 500 કરોડના બ્રિજમાં 10 ફૂટનું ગાબડું। ગુજરાતમાં ફરી એક વખત બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે। ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજમાં ગાબડા પડ્યા બાદ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ એક ઓવરબ્રિજમાં ગાબડું પડી ગયું છે। લીંબડી અમદાવાદ હાઈવે પર આવેલા ઓવરબ્રિજ પર 10 ફૂટનું ગાબડું પડ્યું। બ્રિજ પર ગાબડું પડતા એક તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। આજે લીંબડી ઓવરબ્રિજ ઉપર જે ગાબડું પડ્યું છે તે આપ જોઈ રહ્યા છો કે કેટલું બધું હલકી કક્ષાનું કામ થઈ રહ્યું છે। અને આ લીંબડી વિસ્તારમાં અમારા ધારાસભ્ય શ્રી અને ભાજપની સરકાર છેલ્લા 25 વર્ષથી જ્યારે ગુજરાતમાં છે ત્યારે આવા તો અસંખ્ય પુલો નવા બનતા જાય છે અને ગાબડા પડતા જાય છે। આમાં આપણને ભ્રષ્ટાચારની ખુલ્લી ગંધ આવે છે। વારંવાર લોકોની રજૂઆત છે, વારંવાર ગાબડા પડે છે, પણ છતાં પણ સરકાર એના મળતિયાઓને બચાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે। એ ત્યારથી ખ્યાલ આવી ગયો હતો જ્યારથી 6 લાઇન થયો અને વારંવાર 10 વખત ડિઝાઇન બનાવવામાં આવી। જ્યાં જ્યાં ભાજપના મળતિયાઓની પ્રોપર્ટી હતી, જ્યાં જ્યાં હોટલો હતી, ત્યાં ઓવરબ્રિજ કરવાની જગ્યાએ ત્યાં નીચે પુલ લેવામાં આવ્યો। આવું વારંવાર એમના હિત માટે કરવામાં આવ્યું અને એના કારણે લોકો અત્યારે પરેશાન છે। લીંબડી સર્કલ પાસે આવેલા ઓવરબ્રિજ પર એક તરફનો 10 ફૂટનો ભાગ બેસી જતા એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। તંત્ર દ્વારા બેરિકેડ્સ મૂકી અને ગાબડા પૂરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે। જ્યાં બ્રિજ બેસી ગયો ત્યાં માત્ર ધૂળ નીકળી રહી છે। ડામરની જગ્યાએ ધૂળ અથવા માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે। સામાન્ય વરસાદે જ વિકાસના કામમાં થયેલા ભ્રષ્ટાચારના બોલતા પુરાવા સામે આવ્યા છે। इसमें एक क्रैक्स डेवलप हुआ। हमें इसको रात में ही पता चल गया था। शाम में हम लोगों ने इसको शाम में जब पता चला तो हम लोग ट्रैफिक कम हो जाता है रात में, सो डैट कि इसको हम लोग रात में चालू किया। और छोटा सा गड्ढा था, छोटा गड्ढा में कभी भी कंक्रीट जो है एक पॉकेट की तरफ बन जाएगा, सो डैट कि इसको हम लोग सेफ एंड साइज में लाकर इसको हम लोगों ने कंक्रीट कर दिया। અમદાવાદ રાજકોટ 6 લેન હાઈવેનું આખું નિર્માણ કાર્ય 2200 કરોડના ખર્ચે થયું છે। ગ્રાઉન્ડ લેવલ પર આ કરોડો રૂપિયા માત્ર કાગળ પર હોવાનું સામે આવ્યું છે। હાઈવે પરના બ્રિજમાં ગણતરીના દિવસોમાં ગાબડું પડતા આખા હાઈવેની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે। ફઝલ ચૌહાણ, GSTV, સુરેન્દ્રનગર।